એ હમી હાંજમાં અમારા કોડીનારના પૂર્વ સભ્ય નારણભાઈ બારડની વાડી સુગર ફેક્ટરીને બોડકી વિસ્તારના નજીકમાં જ આવેલી છે। ત્યાં તેનું મોટા પ્રમાણમાં પશુપાલન છે, 20 થી 25 પશુપાલન છે। ત્યાં મોટો તબેલો છે। ત્યાં સુગર ફેક્ટરીની બાજુમાં જે ગોડાઉન છે તેની ઉપરથી નારણભાઈના ગોડાઉનની ઉપરથી છલાંગ મારી અને જે તબેલાની અંદર પ્રવેશ કરેલ છે છપરા તોડીને, અને એ ગાયને ઈજા પહોંચાડેલ છે, જેથી કરીને વહેલા 2 પગું છે એમાં બહુ ઈજા થઈ ગયેલ છે। ત્યાં તો જંગલ ખાતાની 2 થી 2.5 કલાકથી 3 કલાકની રેસ્ક્યુ બાદ તે પકડાઈ ગયેલ છે। કમ્પાઉન્ડમાં વારંવાર દીપડો રહે છે અને આજુબાજુનો વિસ્તાર અમારા કોડીનાર નગરપાલિકાને લગતો એ તમામ વિસ્તારમાં દીપડાનું રહેણાંક છે। તો મારી એક જંગલ ખાતાને નમ્ર વિનંતી છે કે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, આજુબાજુમાં કોડીનાર શહેરના ખેડૂતના માલઢોરનો પશુપાલનનો પણ ધંધો છે, તો ત્યાં જે દીપડાનો ત્રાસ છે ને વારંવાર હમી હાંજે જે ઢોર પશુપાલકને દોવાના ટાઈમે પણ દીપડા ત્યાં આવી પહોંચે છે। તો જંગલ ખાતાને વારંવાર રજૂઆત પણ કરેલ છે ને હજી પણ રજૂઆત કરીએ છીએ કે વહેલે તકે જે દીપડાઓ આવે છે તેને વહેલે તકે પકડે અને કોડીનાર શહેરમાં જે ભયનો માહોલ છે એ દૂર કરે એવી વિનંતી છે। આજે મારણ તો અત્યારે નથી કર્યું ભાઈ, ગાયને એકને ઘાયલ કરેલ છે, એના પગમાં ભાઈ તકલીફ છે અત્યારે, એ પતરા તોડી ઉપરથી આવ્યો અત્યારે, અને 3 કલાકે અત્યારે એ જંગલ ખાતાવાળા સાપ આખો આવીને અત્યારે એ લોકોએ રેસ્ક્યુ કરી દીપડાને અત્યારે પાંજરે પૂર્યો છે। પશુ બધી છે 15-20 પશુનો તબેલો છે મારે, એ આખો બધી ઢોર પાકા એકદમ મોડા થઈ ગયા અત્યારે, તો કોઈને જાનહાની નથી અત્યારે, કોઈ ગાયની જરીક 2 પગોની તકલીફ છે વધારે। આ વિસ્તાર અત્યારે કોડીનાર નગરપાલિકાના શહેર વિસ્તારમાં આવે છે, તે લોકોના આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, એમાં પણ લોકોની ભયની બહુ ઓલી છે। કાયમી માટે દીપડા આ વિસ્તારમાં આટાફેરા મારે છે। આજે તે મારી વાડીના તબેલાની અંદર ઘૂસી ગયો છે, એ તો અંદર ગઈ ગયો એટલે ક્યાંક નીકળે એમ, એટલે એ રેસ્ક્યુ છે, બાકી એનું રેસ્ક્યુ થાય એમ નથી। વાત કરેલી હતી, અત્યારે આવા રહેણાંક વિસ્તારમાં જે દીપડો પાંજરે ગલાસો હોય એટલે પૂરા